નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ઓડ ગામમાં એસટી બસ ચાલક ઉપર હુમલાની ઘટનાને લઈને હુમલાખોર બાઇક ચાલક અને તેના સાગરીતોની ધરપકડ કરવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. આણંદ તાલુકાના ઓડ ગામમાં અઠવાડિયા પહેલા એસટી બસના ચાલક ઉપર હુમલો કરી તેને મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં બસ ચાલકને માર્યાનો વિડીયો વાયરલ થયો હતો, જેની ફરિયાદ પણ કરવામાં આવી છે. છતાં આરોપીઓની અઠવાડિયા બાદ પણ ધરપકડ ન થતા આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી છે. ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામની પ્રાથમિક શાળા પાસે રહેતા અને આણંદ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભાનુભાઈ ડાયાભાઈ ઠાકોર ગત શુક્રવારના રોજ સવારના સમયે શીલી ગામેથી એસટી બસમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને બેસાડી આણંદ આવવા નીકળ્યા હતા. ઓડ ગામના સૂર્યા દ્વાર પાસે પહોંચ્યા તે વખતે ત્યાં એક બાઇક ચાલક રોડની વચ્ચે ઉભો રહી વાતો કરતો હતો, જેથી એસટી બસના ચાલક ભાનુભાઈએ તેને રોડની સાઈડમાં ઉભા રહેવા જણાવ્યું હતું. તેમ છતાં તેણે પોતાની બાઇક રોડની સાઈડમાં લીધી ન હતી અને બાઇક ચાલકે કંડક્ટરને જણાવેલ કે હું ઓડ ગામનો ડોન જયેન્દ્રસિંહ નટવરસિંહ રાવલજી છું, મારો બાઇક સાઈડમાં નહીં લઉં તેમ કહી દાદાગીરી કરવા લાગ્યો હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા બાઇક ચાલક અને તેના 3 સાગરીતોએ ભેગા મળીને ડ્રાઈવર ભાનુભાઈ ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં માથામાં લાકડી વાગવાથી લોહીલુહાણ થઈ ગયા હતા. આ બનાવ અંગે એસટી બસના ચાલક ભાનુભાઈ ડાયાભાઈ ઠાકોરની ફરિયાદને આધારે ખંભોળજ પોલીસે હુમલાખોર જયેન્દ્રસિંહ નટવરસિંહ રાવલજી તથા અન્ય 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેને લઈને ખંભોળજ પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆરની નોંધ તારીખ 28/3/2025 ના રોજ કરી હોવા છતાં પણ આરોપીઓની ધરપકડ હજુ સુધી કરવામાં આવેલ નથી અને ફરિયાદીને હજુ સુધી ન્યાય મળેલ નથી. તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરાવી દોષિત આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. જો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર સાહેબને આણંદ. હવે વિષય એ છે કે ગત 28 તારીખે એસટી ના ડ્રાઈવરને મારવાની બાબત છે. ઓળ વિસ્તારમાં એસટી લઈને નીકળેલા અમારા ભાઈ જે સરકારી કર્મચારી છે, જેઓ ત્યાંથી પસાર થતા હતા, બાઇક રોડ ઉપર એક મૂકેલું, એ બાઇક હટાવવા કહેવાનું ડ્રાઈવરે વાત કરી ત્યારે ત્યાંના જે તે વ્યક્તિએ બાઇક નહીં હટાવી. હું અહીંયાનો દાદા છું એવું કહી લુખા તત્વો જે વર્તન કરી એ બાઇક ના હટાવી અને જ્યારે એસટી ના ડ્રાઈવર પોતે બાઇક હટાવવા માટે ગયા ત્યારે એમને વ્યક્તિ દીઠ ઢોર મારવામાં આવ્યો. કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર કોઈ ઢોરને પણ આ રીતે ના મારે એ રીતે એસટી ના કર્મચારીને મારવામાં આવ્યા અને એ લોકો મારતા મારતા કહે છે પણ ખરા કે તમે અમારું કશું નહીં બગાડી શકો, ઓળ અમારું પોતાનું છે, અમારા બાપનું છે. એટલે આવી વૃત્તિ ક્યારેય ના ચલાવી લેવાય. આપણે સૌ જાણીએ છીએ, હર્ષભાઈ સંઘવી કહે છે આપણા ગૃહમંત્રી કે આવી કોઈની પણ દાદાગીરી ચલાવવામાં નહીં આવે. રોડ ઉપર આવા અસામાજિક તત્વોને ખુલ્લા કરી એ લોકોને શિક્ષા કરીશું. પણ આપણે સૌ જાણીએ છીએ અવારનવાર દિવસો ને દિવસો આવી પ્રવૃત્તિઓ થતી જ હોય છે, જાણે તંત્રની કે પોલીસની કોઈ બીક ના હોય. હું માનું છું પોલીસ તંત્ર આણંદ જિલ્લાનું સજ્જ છે, ધારે તો એને 1 કલાકમાં પકડી શકે, પણ છેલ્લા 4-5 દિવસ થયા, અઠવાડિયું વીતી ગયું, છતાં એની ધરપકડ ના થવાનું કારણ શું? જે તે સમયે ડ્રાઈવર પોતે પોલીસ સ્ટેશન ઓડ જાય છે, 3 કલાક બેસાડ્યા પછી પણ એને ન્યાય નથી મળતો, એને સાંભળવામાં નથી આવતું. 3 કલાક બાદ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ પોતે આણંદ હોસ્પિટલમાં, ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે. આજે પણ એ ડ્રાઈવર દાખલ છે, અમારો તો ભાઈ છે, પણ એ સરકારી કર્મચારી છે. તો સરકારે આની પર ધ્યાન આપવું જોઈએ. પોલીસ તંત્ર જ્યારે 24 કલાકમાં એને 12 કલાકમાં પકડી શકે એમ છે, એટલું સજ્જ છે આપણું પોલીસ તંત્ર, તો પછી આ લોકોની ધરપકડ કેમ નહીં થતી? પ્રશાસન ક્યાંક ને ક્યાંક આની અંદર જોતરાયું હોય એવું દેખાય છે. એટલે સરકારી કર્મચારીને ન્યાય મળે, એક દાખલો બેસે, ઓળના વિસ્તારમાં લોકો બેખોફ થઈને ફરી શકે, કોઈને ડર ના રહે. માટે આ સામાજિક તત્વોને ખરેખર એ લોકોને દંડ થવો જોઈએ અને વહેલી તકે આ ડ્રાઈવરને, આ સરકારી કર્મચારીને ન્યાય મળવો જેવી અમારી માગણી છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.